નમસ્કાર દર્શક મિત્રો. ગઈકાલે એટલે કે 22 મે 2026ના રોજ અમદાવાદના એસજી હાઈવે પર આવેલા એક બિલ્ડિંગ નામે સોલિટેર, એમાં ત્રીજા માળે એસી ફાટવાથી આગ લાગી. એનું કારણ એસી ફાટવું. એસી કેમ ચલાવવું પડે? તો ગરમી બહુ લાગે. ગરમી કેમ લાગે? તો એ સોલિટેર બિલ્ડિંગ આખું જે કવર છે ગ્લાસ ફસાડથી કવર છે. બિલ્ડિંગની ચારે બાજુએ એને જે દિવાલો હોય એ દિવાલોની જગ્યાએ એને ગ્લાસથી કવર કરવામાં આવી છે. હવે આ ગ્લાસના ગુણધર્મો આપણે સમજીએ તો સૌથી પહેલો ગુણધર્મ કે ગ્લાસ જે છે એ સૂર્યપ્રકાશની ગરમીને અંદરની તરફ ખેંચે છે, બિલ્ડિંગની અંદર તરફ. એટલે બિલ્ડિંગની અંદરનું જે તાપમાન છે અસહ્ય બનતું જાય છે. ધીરે ધીરે તાપમાન અસહ્ય થાય એટલે એસી ચલાવીએ એટલે એનો જે આઉટર યુનિટ હોય એ ગરમી બહાર ફેંકે, એટલે એ વધારે ગરમીમાં વધારો કરે, એટલે મરઘી પહેલાં કે ઈંડું પહેલાં જેવો ઘાટ થાય છે. ચલો, આ તો થઈ, ગરમીને શોષી લીધી એટલે ગરમી લાગી. પણ બીજું એવું છે કે એરટાઇટ ગ્લાસ એ કરેલા હોય એટલે એ પાછું એ ગરમીને બહાર ફેંકી શકતું નથી. એ ગ્લાસના બિલ્ડિંગના હોવાના કારણે ગરમીને એ બિલ્ડિંગની બહાર જતી નથી, એટલે ગરમી અંદર રહે છે, અંદરનું તાપમાન વધારે છે. ત્રીજો મુદ્દો કે જ્યારે બિલ્ડિંગમાં આગ લાગે છે તો આ જે ધુમાડો થાય છે ને એ ધુમાડો એ બહાર નીકળી શકતો નથી. અને જ્યારે ફાયર ફાઇટર જ્યારે આવે છે આગ બુઝાવવા માટે, ત્યારે એમને ગ્લાસ તોડવા પડે છે. જેવા એ ગ્લાસ તોડે છે એટલે બહારની હવામાં રહેલો ઓક્સિજન અંદરની તરફ આવવા પ્રયત્ન કરે, એટલે આગને વધારે પ્રેસિપિટેટ કરે, વધારે આગને પ્રજ્વલિત કરે, એટલે ફાયર ફાઇટિંગમાં ખૂબ મુશ્કેલ બને. ધુમાડાની વાત આવી ગઈ, ઓક્સિજનની વાત આવી ગઈ, ફાયર ફાઇટિંગની વાત આવી ગઈ. હવે આ જ ગ્લાસ જ્યારે ફાયર ફાઇટર તોડે અને ગરમીના કારણે ગ્લાસ ઝડપથી તૂટે અને ત્રીજા માળે કે 10મા માળેથી ગ્લાસ જ્યારે નીચે પટકાય ત્યારે નીચે ઊભેલા લોકોની શું હાલત થાય? જે ફાયર ફાઇટર કરતા હોય, કે જે રેસ્ક્યુ કરતા હોય, કે જે પોતે રેસ્ક્યુ થયેલા હોય, અથવા તો જે બીજા બધા લોકો જે સ્પેક્ટેકલ્સ ત્યાં હોય એમની શું હાલત થાય? આ બધું જ જો મારા જેવા એક કોમર્સના વિદ્યાર્થીને ખબર પડતી હોય તો જેની જોડે ફાયરની મોટી ડિગ્રીઓ છે, સો કોલ ડિગ્રીઓ, નેશનલ ફાયર કોલેજમાંથી ભણીને આવેલા, નાગપુરની એકમાત્ર પ્રતિષ્ઠિત આખા દેશની સંસ્થા NFSC, નાગપુર ફાયર સર્વિસ કોલેજ, જેનો આટલો મોટો હાવ ઊભો કરવામાં આવ્યો છે, એમાંથી બધા ભણીને આવ્યા હોય તો એ બધા જે ફાયર ઓફિસરો જેમને આ બધી ખબર નહીં પડતી હોય કે ગ્લાસ પસાડવાળું બિલ્ડિંગ કેટલું જોખમકારક કહેવાય, તો પછી આવા બિલ્ડિંગો તમે બનવા જ કેમ દીધા? તો આવા બિલ્ડિંગને તમે ફાયર એનઓસી જ કેમ આપી? એટલે આ બધા બહુ સવાલો ઊભા કરે છે. અને આ સવાલોના જવાબમાં તમને એક બહુ જ રસપ્રદ વાત કરું કે આજથી લગભગ 6-7 વર્ષ પહેલાં જે તે સમયના અમદાવાદના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ સાહેબ, એમણે આ ગ્લાસ ફસાડ બિલ્ડિંગનો મોટા પાયે વિરોધ કર્યો હતો. અને કોઈ આવા ગ્લાસ ફસાડ બિલ્ડિંગને એનઓસી નહોતા આપતા. કારણ કે આ બધા બિલ્ડિંગ બહુમાળી બિલ્ડિંગ એટલે એની બહુમાળી બિલ્ડિંગની એનઓસી આપણી જવાબદારી CFO લેવલના અધિકારીઓને હોય. એટલે બિલ્ડર લોબીએ કંટાળીને ગવર્મેન્ટ ઉપર પ્રેશર લાવ્યા કે રાજેશ ભટ્ટને કાઢો નોકરીમાંથી. એટલે રાજેશ ભટ્ટને એક્સટેન્શન આપીને ફાયર ઇન્ચાર્જ બનાવવામાં આવેલા હતા. એ એક્સટેન્શન રાતોરાત એમનું કેન્સલ કરવામાં આવ્યું અને એમના સ્થાને સરકારના ખોળે બેસેલા અને બિલ્ડરોના માનીતા એવા જયેશ ખડિયા, જે બહુ જ વિવાદાસ્પદ છે, ફાયર ઓફિસરની ભાષામાં એને અભણ ફાયર ઓફિસર કહેવાય એવું નોલેજ છે. અને રિસેન્ટલી એમણે 2 વર્ષ પહેલાં જ્યારે ગવર્મેન્ટે પરીક્ષા લીધી ને એમને નોકરીમાં રીઇન્સ્ટેટ કરવા માટે, એ પેપરમાં ફેલ થયેલા છે, લેખિત પરીક્ષામાં ફેલ થયેલા છે. અને આવા ફાયર ઓફિસરો, સો કોલ્ડ ફાયર ઓફિસરો અત્યારે અમદાવાદની સેવા કરી રહ્યા છે. આપ જાણો છો આ સેવામાં શું હોઈ શકે? એટલે ગંભીર સવાલ એ છે કે રૂપિયાની થકડી નીચે આ બધું દબાઈ જાય છે અને આ તમારા મારા જેવા નાગરિકોના જીવ સાથે ધડલ્લે ખેલ ખેલાય છે. આ બધું ઉજાગર કરવા માટે અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનને રજૂઆત કરી છે, લેખિત રજૂઆત કરી, અસંખ્ય વાર રૂબરૂ મળ્યો છું, 5 દિવસના અન્ન ઉપવાસ પણ કર્યા છે આ બધું હટાવવા માટે, વિવાદાસ્પદ ફાયર ઓફિસરને નોકરીમાંથી કાઢવા માટે. પણ ખબર નહીં એમને પણ શું સરકારનું પ્રેશર હશે અથવા તો એમની શું મનસા છે, આપણને ખબર નથી.
હજી સુધી એમણે આ કોઈ ફાયર ઓફિસરો સામે કોઈ એક્શન લીધા નથી અને આવી અમદાવાદમાં ફાયર લાગતી જ રહે છે અને લાગતી જ રહેશે જ્યાં સુધી આવા બેવાદસ્ત ફાયર ઓફિસરો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હશે અને આવા ગ્લાસ ફસાડવાળા બિલ્ડિંગો હશે ત્યાં સુધી અમદાવાદ તો શું ગુજરાતનું કોઈ પણ શહેર કે ભારતનું કોઈ પણ શહેર સેફ નથી. આગ લાગતી રહેશે અને પ્રજા મરતી રહેશે, એમને નુકસાન થતું રહેશે અને પ્રજાએ બસ હાય તોબા કરીને સંતોષ માનવાનો. જય હિન્દ.